નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। રૂપિયા 215 કરોડના ખર્ચે એરપોર્ટનું વિસ્તરણ કરવા લીલી ઝંડી। 80,000 ચોરસ મીટર જગ્યા સંપાદન કરાશે। સુરતમાં કેટ 1 લાઇટ ફિટ કરાતા ધુમ્મસ વરસાદ વખતે ઓછી વિઝિબિલિટી માટે પણ ફ્લાઇટ સરળતાથી લેન્ડિંગ ટેક ઓફ કરી શકશે। મગદલ્લાના કુલ 20 સર્વે નંબરની ખાનગી જમીનોનું સંપાદન કરાશે। વર્ષ 2023ના નિયમ પ્રમાણે સરકાર જમીનનું વળતર પણ ચૂકવશે। એરપોર્ટ દરિયાથી નજીક હોવાથી શિયાળા ચોમાસા સિવાય પણ વાતાવરણમાં ઘણીવાર પલટો આવે છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે ઘણા સમયથી ચળવળ ચાલે છે। તે દરમિયાન રાજ્ય સરકારે એરપોર્ટના વિસ્તરણ માટે ખાનગી જમીનો સંપાદન કરવા માટે પરવાનગી આપી દીધી છે। એરપોર્ટ નજીક આવેલા મગદલ્લાના કુલ 20 સર્વે નંબરોની 80,643 ચોરસ મીટર ખાનગી જમીન સંપાદન કરવા માટે લીલી ઝંડી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।